टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ખાડીપુરની સમસ્યાના નિરાકરણની કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। અલથાણના કાંકરા બ્રિજ પાસે ખાડી પહોળી કરવાની કામગીરી હાથ ધરાઈ છે। 110 મીટર પહોળી ખાડી અચાનક જ 50 થી 60 મીટર થઈ ગઈ। જેસીબી વચ્ચે સાંકડી થઈ ગયેલી ખાડી પહોળી કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। બામરોલી અને અલથાણના ખાડી પાસે કાદવ કિચડનું સામ્રાજ્ય અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। તંત્ર દ્વારા ખાડીની આસપાસથી ગંદકી હટાવવાની પણ કામગીરી થઈ રહી છે। અલથાણથી ખાડીના પાણીનો નિકાલ ન થતા સમગ્ર ખાડી વિસ્તારની આસપાસ પૂરની સમસ્યાનું એક કારણ બની રહ્યું છે, જેથી તંત્રએ સાંકડી થઈ ગયેલી ખાડીને પહોળી કરવાની કામગીરી હાથ ધરી છે। ખાડીમાં આવેલા તમામ પ્રકારના અવરોધોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે, જેના ભાગરૂપે અત્યારે આપણે ઊભા છીએ તે બમરોલી બ્રિજના ડાઉનસ્ટ્રીમના ભાગમાં અઠવા ઝોન તરફના છેડા ઉપર જે આશરે 3500 થી 3700 ચોરસ મીટર જેટલા વિસ્તારની અંદર ખાડી સાંકડી થઈ ગયેલી છે, તે સાંકડી થયેલી ખાડીના વાઇડનિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। સુરતના કામરેજમાં